તો મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી રેલવે ટ્રેક ધોવાઈ ગયા છે। ટ્રેક ધોવાતા અનેક ટ્રેનો રદ કરવાની ફરજ પડી છે। કર્ણાવતી એક્સપ્રેસ વલસાડથી ટર્મિનેટ કરવામાં આવી। અમદાવાદ મુંબઈ પેસેન્જર વલસાડથી ટર્મિનેટ કરાઈ છે। વાપી જોધપુર બાંદ્રા ટ્રેનને પણ વાપીથી ટર્મિનેટ કરવામાં આવી છે। સુરત વિરાર મેમુ ઉમરગામથી કેન્સલ કરવામાં આવી છે। વલસાડ રેલવે સ્ટેશન ઉપર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે। ટ્રેનો રદ થવાને કારણે અનેક મુસાફરો અટવાઈ પડ્યા હતા। તો અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી આ કર્ણાવતી ટ્રેન કે જેને રદ કરવાની ફરજ પડી છે, આગળ જતા અટકાવવામાં આવી હતી। વલસાડથી આગળ નથી ગઈ। આ સાથે જે મેમુ ટ્રેન ચાલે છે વિરાર અને વલસાડની વચ્ચે તેને પણ રદ કરવામાં આવી હતી। સુરક્ષાના કારણોસર અત્યારે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, રેલવે ટ્રેકો ધોવાઈ રહ્યા છે, જેથી કોઈ દુર્ઘટના ન થાય તે સલામતીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવી રહ્યું છે। જો કે મુસાફરોને ચોક્કસથી અગવડતા પડી રહી છે, પરંતુ રેલવે વિભાગ દ્વારા હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યો છે। તો આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો, રેલવે ટ્રેક નથી દેખાઈ રહ્યા, એટલું પાણી અહીં ભર્યું છે કે અહીંથી રેલવે ટ્રેક પણ જોઈ શકાતો નથી અને સુરક્ષાના કારણોસર મુંબઈ જતી તમામ ટ્રેનોને હાલ પૂરતી ટર્મિનેટ કરવામાં આવી છે। બોમ્બે જવા માટે હમણાં બહુ ટાઈમથી વેઇટિંગમાં બેઠા છે। 2 કલાક 3 કલાક થઈ ગયા છે અમને, અને હવે શું કરવાની કંઈ ખબર નથી પડતી। આગળ ટ્રેનોની મુસાફરીમાં સારું છે કે તકલીફ પડશે એનું કાંઈ સમજાતું નથી શું કરવું એમ। તો હવે શું કરીએ? કંઈક એસટીની સગવડ કે કંઈક રોડ લાઈન મળી જાય તો કદાચ નીકળી જઈએ એમ। મારા છોકરાઓની કોલેજ સ્ટાર્ટ થઈ છે એટલે હું એને મુંબઈ મૂકવા જતો હતો અને બરોડાથી તો ટાઈમ પર હતી અને અહીંયા ગાડી ટર્મિનેટ થઈ ગઈ છે કે અહીંથી આગળ નહીં જાય। આગળ કંઈ પાલઘર પાસે કંઈ પાણી ભરાય એવું કે છે। કુદરતી વસ્તુ છે, આમાં તો શું કહી શકીએ। બસ આગળ પાણી ભરાય છે તો ટ્રેનો જવાની બી ક્યાં છે। ભારે વરસાદના કારણે પાલઘર ખાતે રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે। દ્રશ્યો છે વલસાડ રેલવે સ્ટેશનના કે જ્યાં લોકો અત્યારે જે ટ્રેન જે છે તેને ટર્મિનેટ કરી દેવામાં આવી છે, જેના કારણે લોકોએ વલસાડ રેલવે સ્ટેશન ખાતે રોકાવાની ફરજ પડી છે। જે પ્રમાણે મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત છે અને જે બોરીવલી તરફ અને મુંબઈ તરફ જતા જે મુસાફરો છે તેઓ હવે અટવાનો વારો આવ્યો છે। જે પ્રમાણેની વાત કરવામાં આવે કે રેલવે ટ્રેક ઉપર જે પાણી ભરી વળ્યા છે, જેના કારણે સમગ્ર ઘટના સર્જાઈ છે। સમગ્ર મામલાને લઈને રેલવે તંત્ર દ્વારા વલસાડ ખાતેથી બોરીવલી સુધી એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। હાલ અત્યારે મુસાફરોને ચા અને નાસ્તો આપવામાં આવી રહ્યો છે, પરંતુ જે પ્રમાણે કુદરતનો કહેર જે વરસી રહ્યો છે, જેને લઈને મુસાફરોએ અટવાનો વારો આવ્યો છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ। ભારે વરસાદના કારણે મુંબઈ મહારાષ્ટ્રની સ્થિતિ કથળી છે, ત્યારે વલસાડ ખાતે ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે, જેને લઈને અત્યારે રેલવે વિભાગ દ્વારા હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો છે। તમામ પ્રકારની જે માહિતી છે તે મુસાફરોને અત્યારે આપવામાં આવી રહી છે। જે પ્રમાણે પાલઘર ખાતેની અંદરમાં પાણી ટ્રેક ઉપર ફરી વળતા ટ્રેનોને રદ કરવામાં આવી છે, તો કેટલી બધી ટ્રેનોને ટર્મિનેટ એટલે કે વલસાડથી જ પરત કરવામાં આવી છે, જેને લઈને અનેક જે મુસાફરો છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા જે મુસાફરો છે તેઓ પૂછપરછ માટે પણ અહીંયા આવી રહ્યા છે અને રેલવે વિભાગ દ્વારા તેમને ચોક્કસ પ્રમાણેની માહિતી પ્રોવાઈડ કરવામાં આવી રહી છે। જે પ્રમાણે વરસાદ અત્યારે કહેર બતાવી રહ્યો છે, જેને લઈને મુસાફરોએ અટવાનો વારો આવ્યો છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ,